નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રાશન કાર્ડ અલગ કેવી રીતે કરવું। જ્યાં મિત્રો સંયુક્ત કુટુંબ હોય તો તે પછી કોઈના કોઈ કારણોસર આપણે રાશન કાર્ડ અલગ કરવું પડે છે અને અલગ કરવાના ફાયદા પણ ઘણા બધા હોય છે કે જેવા કે તમને દર મહિને રાશન મળે છે, કોઈ યોજના હોય તો એ યોજનાનો લાભ પણ તમને અલગ અલગ મળે છે। ગેસ કનેક્શન તમારે નવું લેવું હોય તો તમે લઈ શકો છો અથવા તો ફ્રી ગેસ કનેક્શન લેવું હોય તો એ પણ તમે અલગ અલગ લઈ શકો છો। તેવા ઘણા બધા ફાયદાઓ રાશન કાર્ડ અલગ કરવાના છે। ત્યાર પર રાશન કાર્ડ તમે ક્યારે અલગ કરી શકો છો કે ભાઈ એવા કિસ્સામાં કે લગ્ન થઈ ગયા હોય તો એવા કિસ્સામાં આવા રાશન કાર્ડ તમે અલગ કરી શકો છો। તો રાશન કાર્ડ અલગ કરવાની પ્રોસેસ શું છે, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, એવી તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો રાશન કાર્ડ અલગ કરવા માટે આ 5 નંબરનું ફોર્મ તમારે ભરવાનું હોય છે અને ત્યાર પછી એની સાથે ડોક્યુમેન્ટ જે માગ્યા છે તે અટેચ કરવાના હોય છે અને ત્યાર પછી તમારે મામલતદાર કચેરીએ આપવા જવાના હોય છે, બરાબર। સિટીમાં રહેતા હોય તો ક્યાં આપવા જવાના, ગામડામાં રહેતા હોય તો ક્યાં આપવા જવાના, એ બધી વસ્તુ આમાં આપેલી છે, તો એ આપણે વિગતવાર જોશું। આ ફોર્મ જે છે એ ટોટલ 5 પેજનું ફોર્મ છે, પરંતુ આ જે ત્રીજું અને ચોથું પેજ જે છે બ્લેન્ક છે, એટલા માટે તમારે એને ડાઉનલોડ કરવાની કોઈ જરૂરિયાત નથી પ્રિન્ટ આઉટ કરીને। આ ફક્ત 3 પેજીસ છે તમારે, અને 3 પેજની પ્રિન્ટ આઉટ કરીને તમારે ફોર્મ ભરવાનું છે, બરાબર। આ ફોર્મ ક્યાંથી લેવું એ પણ તમને લાસ્ટમાં જણાવું છું, પણ સૌપ્રથમ આપણે એની વિગત જાણીએ। તો તમે જોઈ શકો છો નવું બારકોડ આ રેશન વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ 5 નંબરનું ફોર્મ છે। ત્યાર પછીમાં સૌપ્રથમ જે વ્યક્તિનો અલગ થવાનો હોય એનો મુખ્ય વ્યક્તિને અહીંયા ફોટો ચોંટાડવાનો છે, આજની તારીખ ચોંટાડવાની છે, અને ત્યાર પછી તમારે અહીંયા તાલુકો આવતો હોય તો તાલુકો, ઝોન સિટીમાં જો ઝોન આવતો હોય તો ઝોન એ લખવાનું છે। ત્યાર પછી તમારો જિલ્લો લખવાનો છે, અને ત્યાર પછી સૌપ્રથમ હાલ અમોસરી મતલબ કે તમારું જે વ્યક્તિનું અલગ થવાનું છે તો એના મુખ્ય વ્યક્તિનું અહીંયા નામ લખવાનું છે, અને સાથે રહીએ છીએ અમારું રેશન કાર્ડ શ્રી મતલબ કે કોના નામ ઉપર છે, મતલબ કોણ એ જૂનું રેશન કાર્ડ છે એમાં મુખ્ય કોણ છે તો તમારા પિતા અથવા તો માતાનું નામ, મોટા ભાઈનું નામ તમે અહીં લખી શકો છો। બારકોડ રેશન કાર્ડ નંબર, અહીંયા રેશન કાર્ડ નંબર લખવાના છે અને ધરાવીએ છીએ। કુટુંબમાં કેટલા, જૂના રેશન કાર્ડમાં કેટલા કુટુંબ ટોટલ છે, કેટલા સભ્યો છે, તો એમાં 3 હોય, 4 હોય, 5 હોય, તો અહીંયા તમારે વિગત લખવાની છે, અને ત્યાર પછી તેમાંથી નીચે મુજબના સભ્યો 2-3 જેટલા પણ અલગ કરવાના હોય તો એ અહીંયા સંખ્યા લખવાની છે, અને કારણોસર અલગ થઈએ છે। હવે કારણોસર જે છે સભ્યો છે તો કયા કારણોસર તમારે અલગ થવાનું છે, તો લગ્ન થયા છે અથવા તો બહાર રહેવા જવાનું છે અથવા તો કોઈ પણ સરકારી સહાયનો લાભ લેવા માટે કોઈ પણ કારણ તમે લખી શકો છો, બરાબર। તો એ તમને જે યોગ્ય લાગતું હોય એ લખી શકો છો। ત્યાર પછી તમારે જે અલગ સભ્ય થવાના છે એ સભ્યના અહીંયા વિગતવાર તમારે અહીંયા નામ લખવાના છે, અહીં ક્રમ અને અહીંયા નામ લખવાના છે। તો સૌથી પ્રથમ જે છે દાખલા તરીકે કોઈ આ કપલના લગ્ન થઈ ગયા હોય તો એ પહેલાં ભાઈનું નામ લખવાનું છે, ત્યાર પછીના પત્નીનું નામ, અને ત્યાર પછી બાળકોના નામ। 3 વર્ષથી ઉપરના હોય તો બાળકોના નામ લખવાના છે, બાકી બાળકોના નામ લખવાની જરૂરિયાત નથી। ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો અમે કુટુંબમાં અલગ થયેલા કુટુંબના સભ્યો સાથે નીચેના સરનામે નવા સ્થળે હાલ રહીએ છીએ, વિભાજિત કુટુંબના સભ્યોની વિગત સામે પત્રકમાં રજૂ કરવું। હવે તમારું અલગ જો એડ્રેસ અથવા તો તમે નવી જગ્યાએ રહેવા ગયા હોય તો એ તમારે નવું એડ્રેસ તમારે એડ કરવાનું રહેશે। બાકી તમે એક જ જગ્યાએ રહેતા હોય, એક જ ગામમાં રહેતા હોય તો તમારે જૂનું એડ્રેસ જ અહીં મેન્શન કરવાનું છે, નવું એડ્રેસ લખવાની કોઈ જરૂરિયાત નથી। તો સૌપ્રથમ તમારે અહીંયા પૂરું સરનામું, તમારા ઘર નંબર, નામ જે પ્રમાણે આધાર કાર્ડ પાછળ હોય એ પ્રમાણે તમે એડ્રેસ લખી શકો છો, અથવા તો તમારા રાશન કાર્ડમાં જે એડ્રેસ હોય એ એડ્રેસ તમે અહીંયા લખી શકો છો। ત્યાર પછી તમારે શેરી, મહોલ્લો, ફળિયું, સોસાયટી નંબર, આ બધી વસ્તુ જો સિટીમાં આવતી હોય, ગામડામાં જો તમને લાગુ પડતું હોય તો તમે અહીંયા લખી શકો છો। હવે વોર્ડ નંબર જે છે તમારા ગામડામાં કેટલા વોર્ડ, તમારે કેટલા વોર્ડમાં મતદાન તમે કરો છો તો એ વોર્ડ નંબર તમને યાદ હોય તો તમે અહીંયા લખી શકો છો, બાકી તો કંઈ કમ્પલસરી હોતું નથી કંઈ। ગામ અને શહેરનું નામ, મતલબ કે જે ગામ હોય તો ગામ અને શહેરનું નામ તમારે લખવાનું છે। ત્યાર પછી તમારો તાલુકો લખવાનું છે, અહીંયા જિલ્લો લખવાનો છે, અને તમારા તાલુકાના પિનકોડ નંબર શું છે તો એ તમારે લખવાના છે। હવે પિનકોડ નંબર તમારે ઓનલાઈન પર તમે મળી જશે, દાખલા તરીકે તમારું આ તાલુકાનું નામ લખી ગૂગલમાં અને પિનકોડ નંબર લખશો એટલે આવી જશે, 6 અંકનો પિનકોડ નંબર આવી જશે। ત્યાર પછી તમારે 18મા નંબરમાં તમારે લખવાનો રહેશે તમારો મોબાઈલ નંબર, કે મોબાઈલ નંબર જે પરમિનન્ટ ચાલુ હોય એવો લખવાનો છે, કે જેથી કરીને તમને અવારનવાર જે પણ મેસેજ જે મળતા હોય, માહિતી મળતી હોય તો એ નંબર ઉપર તમને મળતી રહે। અને ત્યાર પછી મેલ આઈડી કમ્પલસરી નથી હોતી, પરંતુ મેલ આઈડીઓ છે તમારી પાસે હોય તો મેલ આઈડી લખી નાખવી, કારણ કે મેલ આઈડી પણ ક્યારેક બહુ મોટું કામ આપે છે। એમાં પણ તમને મેસેજ, જો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય, ખોવાઈ ગયો હોય તો મેલ આઈડી જે છે એમાં પણ તમને મેસેજ મળતા રહે। હવે રહેઠાણનું સ્થળ, રહેઠાણના સ્થળમાં જો તમારે માલિકીનું હોય, ભાડાનું હોય કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય
તો કોઈ પણ હોય એમાં તમારે કોઈ પણ એકમાં તમારે ટીક માર્ક કરવાનું છે. માલિકીનું હોય તો પહેલું, ભાડામાં રહેતા હોય સિટીમાં તો બીજું, અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો ત્રીજું. તો આ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે. રાંધણ ગેસ કનેક્શન ધરાવો છો કે નહીં? જો ધરાવતા હોય તો તમારે હા કરવાનું છે, બાકી તમારે ના કરી દેવાનું છે. અને જો હા કરશો તો તમારે બીજી ડિટેલ પર તમારે લખવાની રહેશે. ગેસ એજન્સીનું નામ લખવાનું છે, ગામનું નામ લખવાનું રહેશે, ગેસ કનેક્શન જે 12, 13 કે 15 અંકનો જે નંબર હોય તો એ લખવાનો છે. જો ના ધરાવતા હોય તો તમારે કોઈ વિગત લખવાની જરૂરિયાત નથી. ત્યાર પછી વાત કરીએ આપણે બેંક અકાઉન્ટની વિગત. બેંક અકાઉન્ટની વિગત જે છે એ તમારે કમ્પલસરી છે મિત્રો, અને પરમિનન્ટ બેંક અકાઉન્ટ હોય એ તમારે લખવાનું છે. જે અલગ વિભાજિત કુટુંબ હોય તો એમાં કોઈ પણ એક વ્યક્તિનું બેંક અકાઉન્ટ નંબર તમારે લખવાનો છે. તો અહીંયા બેંકનું નામ લખવાનું છે, ત્યાર પછી બેંક અકાઉન્ટ નંબર લખવાના છે, અને બેંકનું સ્થળ મતલબ કે કયા તાલુકામાં કયા સિટીમાં તમારી બેંક છે અથવા તો કયા ગામમાં તમારી બેંક છે તો એ તમારે એનું નામ લખવાનું છે. અને IFSC કોડ કમ્પલસરી લખવાનો છે, કારણ કે સરકારી કોઈ પણ સહાય તમને જો મળવા પાત્ર હોય તો એ ડાયરેક્ટ તમારા ખાતામાં આવશે, અને એ IFSC કોડ જો સાચો હોય, બેંક અકાઉન્ટ નંબર સાચો હોય તો જ તમારા ખાતામાં આવે છે. હવે IFSC કોડ છે તો એ તમારા પાસબુકમાં પણ લખેલો હશે, અથવા તો તમને બેંકેથી મળી જશે, અથવા તો તમે ઓનલાઈન પર તમને મળી જશે. ઓનલાઈન તમે તમારા બેંકનું નામ, સિટીનું નામ અને IFSC કોડ લખશો એટલે IFSC કોડ તમને મળી જશે. હવે એના માટે ડોક્યુમેન્ટ શું જોશે તો એના વાત કરેલી આપણે. તો સૌ પ્રથમ તો તમારે જૂનું રેશન કાર્ડ એની સાથે ઓરિજિનલ રાખવાનું રહેશે. તમને પાછું આપી દેશે બરાબર, પરંતુ ઓરિજિનલ હશે તો જ તમે વિભાજિત કરી શકશો. રહેઠાણના પુરાવાની નકલ, એમાં પણ તમારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો રાશન કાર્ડ ચાલશે જૂનું. માલિકીના કિસ્સામાં આકારણીય પત્રક અથવા તો મિલકત વેરાની પહોંચ અથવા તો ઘરવેરાની પહોંચ. હવે આમાં મિલકત વેરાની, ઘરવેરાની પહોંચ જે છે તો એ તમને તલાટી, મંત્રી તમારા ગામના જે હોય એની પાસેથી તમને મળી જશે. જો તમારી પાસે બહુ જૂની હોય ઘરવેરાની પહોંચ અથવા તો મિલકત વેરાની પહોંચ હશે તો તમારે એ આપી દેવાની રહેશે, એની ઝેરોક્સ આપી દેવાની છે. પણ જો ના હોય તો તમારે 10 વર્ષની મિનિમમ તમારી ઘરવેરાની પહોંચ જે છે એ કાઢશે મંત્રી, તો તમારે 1000-1200 રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો આવશે. જો હશે ઓલરેડી તમારી પાસે પહોંચ તો તમારે કોઈ પણ ખર્ચો કરવાની જરૂરિયાત નથી. ત્યાર પછી પ્રોપર્ટી કાર્ડની નકલ રજૂ કરવી. પ્રોપર્ટી કાર્ડને તમારા ઘરનો દસ્તાવેજ હોય તો એ તમે રજૂ કરી શકો છો. બાકી 7, 12, 8ની પણ આમાં કોઈ જરૂરિયાત નથી પડતી બરાબર, તે હોય તો રજૂ કરી શકો છો, બાકી કોઈ જરૂરિયાત નથી. ભાડાના કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજૂ કરવાનો રહેશે જો ભાડામાં રહેતા હોય તો, બાકી તમારે કોઈ જરૂરિયાત નથી. ઝૂંપડપટ્ટીના કિસ્સામાં ફક્ત આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલ તમારે રજૂ કરવાની રહેશે. અહીં નોંધની વાત કરીએ તો તમામ પુરાવાની સ્વપ્રમાણિત ઝેરોક્સની નકલ આપવાની રહેશે, પરંતુ એફિડેવિટ તમારે નથી કરાવવાનો, મતલબ કે સોગંદનામું તમારે કરાવવાની જરૂરિયાત નથી. તમામ સ્વપ્રમાણિત મતલબ કે જેટલા ડોક્યુમેન્ટ તમે એના સાથે એટેચ કરશો તો એમાં તમારી સહી કરવાની રહેશે જે તે કેન્ડિડેટની. ત્યાર પછી તમારે આ બંને જગ્યાએ તમારે સહી અથવા તો અંગૂઠાનો ઉપયોગ કરવાનો રહેશે. અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા કચેરીના ઉપયોગ માટે છે, તો એનામાં આપણે કંઈ જરૂરિયાત જોવાનું નથી. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ અરજી ફોર્મ ક્યાંથી તમારે મેળવવું. અરજી ફોર્મ તમે જો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપેલી છે, અને તમે અહીંયા અરજી ફોર્મ જે છે જે મામલતદાર હોય અથવા તો ઝોનલ કચેરી હોય તો ત્યાંથી દુકાનેથી પણ તમને મળી જશે. તો અરજી ફોર્મ શહેરી વિસ્તારના ઝોનલ કચેરી જનસેવા કેન્દ્ર ATVTમાં મળશે, અને તે ભરી અને તમારે ઝોનલ કચેરીમાં આપવાનું રહેશે, અથવા તો ગામડામાં રહેતા હોય તો મામલતદાર કચેરી તમારે આપવાના રહેશે. 20 રૂપિયાની ફી છે બરાબર, તો એ તમારે આપવાની રહેશે, પરંતુ ઓનલાઈન ડાઉનલોડ કરવામાં કોઈ ફી નથી, એટલા માટે તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી ફોર્મ નંબર 5માં જે છે વિભાજિત કુટુંબના સભ્યોની વિગત અહીં તમારે લખવાની છે. સૌપ્રથમ તમારે અહીંયા હાલ બારકોડ રેશન કાર્ડનો નંબર લખવાનો છે, કે જે જૂનું રેશન કાર્ડ છે તો એનો નંબર લખવાનો છે. ત્યાર પછીની વાત કરીએ તો અહીંયા સૌપ્રથમ નામમાં અટક, નામ અને પિતાનું નામ આમ પ્રમાણે લખવાનું છે. જે મુખ્ય સભ્ય હોય એનું નામ અહીંયા લખવાનું છે વિભાજિત કુટુંબમાં. ત્યાર પછી તે એનો રેશન કાર્ડમાં એનું નામ છે કે નહીં તો અહીંયા હા અથવા તો ના કરવાનું છે. જન્મ તારીખ લખવાની છે. સ્ત્રી પુરુષ જે પણ હોય એ લખવાનું છે. કુટુંબમાં મુખ્ય વ્યક્તિ સાથેનો સંબંધ, મતલબ કે પુત્રનું કોઈ પણ લગ્નના કારણે રાશન કાર્ડ અલગ થયું હોય તો મુખ્ય વ્યક્તિના પિતા, પુત્ર, માતા અથવા તો મોટા ભાઈ, તો જે પણ તમારે હોય એ તમારે અહીંયા સંબંધ લખવાનો છે. ચૂંટણી કાર્ડના ઓળખ નંબર તમારે અહીં લખવાના છે. આધાર કાર્ડ નંબર લખવાનો છે અને મોબાઈલ નંબર લખવાનો છે. એ પ્રમાણે તમારે ક્રમવાઇઝ જેટલા વ્યક્તિને અલગ થવાનું છે તો એ બધાના તમારે અહીંયા અલગ અલગ નામ લખવાના છે.
નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ફરીથી એક વખત તમારે અરજદારની સહી અંગૂઠાનું નિશાન તમારે લખવાનું છે, અહીં તમારે નામ લખવાનું છે. તો આ પ્રમાણનું ફોર્મ આખું છે અને એ ફોર્મ તમારે ફિલઅપ કરી અને તમારે ભરી અને તમારે મામલતદાર કચેરી અથવા તો સિટીમાં રહેતા હોય તો ઝોનલ કચેરીમાં તમારે દેવાનું રહેશે. હવે ફોર્મ જે છે તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. એના માટે તમે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લો તમારા મોબાઈલની અંદર, તમે લખો ફોર્મ નંબર 5, બરાબર. અહીંયાથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, પરંતુ એની પ્રિન્ટ જે છે ઝાંખી આવશે, એટલા માટે તમારે સેકન્ડ નંબરનું છે બોટાદ કરીને છે, તો એના ઉપર આપણે રેશન કાર્ડ વિભાજિત માટે અરજી ફોર્મ, તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા જે PDF છે આવશે, બરાબર. એ જુઓ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા ડાઉનલોડ અગેન ઉપર ક્લિક કરીશું અને અહીંયા ફોર્મ નંબર 5 તમારે આવી જશે. તો આ પ્રમાણે ડાઉનલોડ તમે ઓનલાઈન પણ કરી શકો છો. તો આ પ્રમાણે તમે રેશન કાર્ડ વિભાજિત કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો અને આમાં તમે કોઈ પણ વસ્તુ ના સમજાણી હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.